સોરી. ઓકે, ચલો બંને ડિલીટ મારી દો. ઓકે, ફરી વાર આખું સમજાવો. ઓકે, આને એક કામ કરીએ, આને બી ડિલીટ મારીએ. ઓકે, કંઈક અલગ જ સમજીએ. ઓકે, તો આને આપણે ડાઉનલોડ કરી લઈએ. ઓકે, ડાઉનલોડ કરવા માટે અહીંથી એને હું ડાઉનલોડ કરું. ઓકે, આ આપણો ક્રોમમાં એક ફીચર આવે છે. ઓકે, ડાઉનલોડ ઇમેજ ડાઉનલોડ. ઓકે, એટલે એ ક્રોમમાં એક્સટેન્શન જ કહેવાય. ઓકે, એટલે એ એક ડાઉનલોડ કરી લેજો, કારણ કે આપણે આમાં કોઈ બી ઇમેજીસ આપણે ડાઉનલોડ કરવી હોય તો ડાયરેક્ટ એને અહીંયા આવવાનું, ઓપન વિથ ઇમેજ વિથ ન્યૂ ટેબમાં અહીંયા આ રીતે ઇમેજ આવે. અહીંયાથી આપણે ઓપ્શન ઓપન કરી સીધી જ આપણે કોઈ બી ઇમેજ હોય, ઓકે, પરચેસ ન કરી હોય તો ડાયરેક્ટ આપણે એને ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણે આવીએ. ઓકે, અહીંયા આપણે એનું ફોકસ ઇન એરિયા. ઓકે, ઓકે, આને એક કામ કરી ડાયરેક્ટ જ કટિંગ કરી દઈએ. ઓકે, અહીંથી આપણે એનું મેજિક ટૂલ લઈને અત્યારે ખાલી બેઝિકલી, ઓકે, આનો બી વ્હાઈટ છે બેકગ્રાઉન્ડ, પરફેક્ટલી એને કટ કરવું પડશે. એક બીજું બેકગ્રાઉન્ડ લઈ લઉં. ઓકે, આ લઈ લઈએ. અને ઓલું પરફેક્ટલી કટિંગ કરવું પડશે ને, આપણે એટલો બધો ટાઈમ કટિંગમાં અત્યારે નથી બગાડો. કટિંગમાં હું તમને પરફેક્ટલી જે કટિંગ કરવાનું છે એ બી સમજાવીશ. ઓકે, પણ અત્યારે આપણે એટલો બધો એમાં ટાઈમ બગાડવો નથી. ઓકે, અહીંયા આપણે એને સિલેક્શન કરીએ. ઓકે, શિફ્ટ દબાઈને જે આપણું ઓલ સિલેક્શન જે નીચે બી કરવું છે. ઓકે, અહીંયા સિલેક્શન ઇનવર્સ, કંટ્રોલ J. ઓકે, તો આપણે એને કટ કરી દીધું. હવે આપણી જે ઇમેજ છે એને આપણે લઈને આવીએ અહીંયા. સોરી, જે બીજું બી છે. ઓકે, તો એક્સ્ટ્રા જે બેકગ્રાઉન્ડ રહી જાય, ઓકે, આ વસ્તુ, તો એને બી મેજિક ટૂલથી અહીંયા સિલેક્શન કરવાનું. ડિલીટ નું ઓપ્શન છે કીબોર્ડમાં, ડિલીટ દબાઈ દેવાનું એટલે ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. અત્યારે ખાલી બેઝિક સમજાવવા માટે કરીએ છીએ, પરફેક્ટ કટિંગ બી આપણે સમજી જ લીધું છે. ઓકે, ખાલી હું અત્યારે સમજાવવા માટે તમને આ કરું છું. ઓકે, ધારો કે અહીંયા આપણી આ ઇમેજ છે. ઓકે, આપણી આ ઓરિજિનલ ઇમેજ. ઓકે, હું થોડુંક ઝૂમ કરી દઉં એટલે તમને પરફેક્ટલી ખ્યાલ આવે. ઓકે, અહીંયા હું એને લઉં છું ન્યૂ લેયર. એક જ મિનિટ, એક જ મિનિટ, જસ્ટ મિનિટ. ઓકે, તો અહીંયા જે આપણે આ ઇમેજ નું ઓરિજિનલ છે, અહીંયા આપણે ન્યૂ લેયર લીધું. ઓકે, હવે અહીંયા આપણે અહીંયા ક્લાઉન ટૂલ ઉપર. ઓકે, અહીંયા વિન્ડોમાં જોઈ લેવાનું ખાસ, કોઈ મિરર કોઈ ઓપ્શન નથી. ઓકે, ચલો ક્લાઉન ટૂલ ઉપર આવી ગયા. કેપેસિટીમાં આવશું. કેપેસિટી કેટલી કરશું? તો કે ભાઈ 50%. ઓકે, હવે આપણે એરિયા કયો સિલેક્શન કરવાનો? તો કે ભાઈ ફેસ વાળો. ઓકે, સિલેક્શન કરો એરિયા, તો ડ્રો કરી દો. ઓકે, અને કંટ્રોલ T.
આપણે મોટું કરવું હોય તો એના માટે. ઓકે, અને આ જે ઇમેજ છે એને ઉપર લઈ દેવાની, પાછળની ઇમેજ જે નીચેનું લેયર છે એને ઉપર લઈ દેવાનું, જે પાછળનું ઇમેજ છે એને આપણે નીચે જવા દેવાનું. એટલે શું થાય, જે આપણું ફ્લેયર છે એ ઉપર આવે અને આ છે એ પાછળ જતું રહે. ઓકે, આવી ડિઝાઇન બી આપણે ક્લાઉન ટૂલની મદદથી બનાવી શકીએ છીએ. ઓકે, આને આપણે ઓરિજિનલ બંધ કરી દો તો બી ચાલે. ડન એવરીવન, યસ એન્ડ નો ખ્યાલ આવે? પરફેક્ટલી ખ્યાલ આવી ગયો બધાને કે આ વસ્તુ કેમ થાય? ઓકે ઓકે, તો આ ક્લાઉન ટૂલ છે. બહુ જ. હાલો. હા બોલો વિજયભાઈ. મારે થોડોક નેટવર્ક ઇશ્યુ છે ને એટલે અડધું અડધું નથી ખબર પડતી. હમ પણ હમ. કાલે વિડીયો અપલોડ કરી પેલા. કોઈ વાંધો નહીં, હમણાં જ થઈ જશે એ તો. ઓકે. ઓકે ડન. તો આપણે ક્લાઉડ ટૂલની મદદથી કોઈ બી ઇમેજ આપણે બહુ જ મસ્ત બનાવી શકીએ છીએ, અને બહુ પરફેક્ટલી કહેવાય ને કે સ્ટાન્ડ એડવાન્સ લેવલના આપણે ડિઝાઇનર તરીકે જો કામ કરવું હોય તો આ કહેવાય ને કે ક્રિએટિવિટી આપણા માઇન્ડમાં લાવીશું તો ક્લાઉડ ટૂલનો ઉપયોગ ક્યાં ક્યાં નથી કરી શકતા આપણે. ઓકે, એક ખાલી થિંકિંગ કરી શકો કે આપણે એને કોઈ બી જગ્યાએ, ઓકે, આપણી ઇમેજ એને બનાવી, ધારો કે તમારી પોતાની જ ઇમેજ તમારે આને બનાવી હોય તો આપણે કેવી મસ્ત રીતે આને બનાવી શકીએ. ચાલો કોઈ બી જગ્યાએ આને લગાવો, આપણી પાસે ક્લાઉડ ટૂલ છે, કેટલા બધા ફોટોશોપમાં ટૂલ છે, અને હજી તો આપણે ઘણા બધા જોવાના બાકી જ છે કે આની કરતા બી ડિફરન્ટ છે, કેટલા બધા બહુ જ કામના છે, અને જે આના કરતા બી એડવાન્સ લેવલનું આપણે શીખડાવે. ઓકે, હવે અહીંયા તમે જોયું છે, અહીંયા આ વસ્તુ દેખાય છે. ઓકે, આ વસ્તુ જે એક્સ્ટ્રા આવી, ઓકે, તો એને આપણે શું કરવાનું, અહીંયા આપણી પાસે ઓપ્શન છે. ઓકે, આને શું કહેવાય, તો કે રિકવરી, એટલે રિકવરી એરિયા માટે છે. ઓકે, તો એને આપણે જે એક્સ્ટ્રા લેયર્સ આપણે લીધું હોય, ઓકે, ધારો કે આ વસ્તુ એક્સ્ટ્રા આવી તો એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા બેઝિકલી જે આપણી વસ્તુ હોય જેને આપણે રિમૂવ કરવી છે. ઓકે, હું ઝૂમ કરીને બતાવું તમને. ઓકે ડન. ચલો, અહીંયા જે આ ભાગ દેખાય છે, ઓકે, તો આ ભાગ મારે નથી લેવો, તો ઓકે, તો હું આને રિમૂવ કરી શકું છું. આ એરિયા હું રિમૂવ કરી શકું છું. ઓકે, મારી ઇમેજને પરફેક્ટ બનાવવા માટે હું આ વસ્તુ અહીંયા કરી શકું છું. ઓકે, એક્સ્ટ્રા અહીંયા જે બી કદાચ બની ગયું હોય, ઓકે, આનો ચાલો તમને વાળ થોડો કપાઈ ગયો છે. ઓકે, એટલે હું મારે એ વસ્તુ બી ડિલીટ કરવી હોય તો હું કરી શકું છું. ઓકે, અહીંયા જે આનો હાથ અહીંયા કદાચ પગ ઉપર જતો હોય અથવા તો એ વસ્તુ આપણે એક્સ્ટ્રા જે આપણી વસ્તુ કદાચ નો નકામી હોય તો એ વસ્તુ આપણે અહીંયાથી એનાથી ડિલીટ કરી શકીએ છીએ. ઓકે, સેમ ટુ સેમ બ્રશ ટૂલમાં બી. ઓકે, બ્રશ ટૂલ નો અહીંયાથી તમે કોઈ એક લેયર લીધું, ઓકે, અહીંયા કોઈ બ્રશ બનાવ્યું આ વસ્તુ આ રીતે. ઓકે, બ્રશ નો હું સિમ્બોલ ચેન્જ કરી દઉં. ઓકે, એટલે આપણે ખ્યાલ રહે. Okay. આ સોફ્ટ લાઈન, એની હાર્ડનેસ થોડીક વધારી દઈએ. ઓકે, આ સોફ્ટ લાઈન છે. ઓકે, હવે અહીંયા જે કલર ભૂલથી થઈ ગયો છે તેને આપણે ડિલીટ કરવો છે. ઓકે, તો નીચે હિસ્ટ્રી બ્રશ રિકવરી ટૂલ છે. ઓકે, હિસ્ટ્રી બ્રશ, એનાથી આપણે એને રિમૂવ કરી શકીએ છીએ. જોયું, પાછળ આપણું ફેસ બી રિમૂવ થઈ ગયું. કેમ? કારણ કે એને આપણે બંધ નહોતું કર્યું. એ બંધ કર્યું હોત તો એને કઈ ન થાત. એને બંધ કરી દીધું હોત તો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આવી વસ્તુ બી આપણે ફોટોશોપમાં, મેં તમને કીધું ને, ખાસ લેયર્સ ઉપર ફોકસ રાખવાનો કે તમે કયા લેયર્સ ઉપર કામ કરો છો, અને તમે જે નેવ વસ્તુ બનાવો છો તો એ કયા લેયર્સમાં બને છે. ઓકે, આપણું આ જે ઇમેજ છે આપણું ઓરિજિનલ લેયર છે. ઓકે, મને હાઈડ કરી દઉં એટલે નહીં દેખાય. ઓકે, હાઈડ કરી દઉં તો પરફેક્ટલી દેખાય. ઓકે, હવે આને મારે હાઈડ કરવું હોય ને આને રાખવું છે તો બી અહીંયા રાખીએ આપણે. ઓકે, આને કંટ્રોલ ટી કરીને, સોરી, હા, આને કંટ્રોલ ટી કરી દઈએ તો આને આપણે મોટું કરી શકીએ આ રીતે. પણ આને આપણે શું કરવું, હાઈડ કરી દઈએ. આપણે ક્લાઉન ટૂલ વાળું રાખીએ. તેમ અહીંયા બી ઇરેઝર. ઇરેઝર તમને ખ્યાલ જ છે કે જે આપણે વધારાની વસ્તુ લીધી હોય તો એને બી આપણે એનાથી રિમૂવ કરી શકીએ છીએ. ઓકે, આ રીતે. જેમ સેમ ટુ સેમ ઓલું રિકવરી એરિયામાં મેં કીધું. ઓકે, એ બ્રશ ને એના માટે આપણે જે અહીંયા એક્સ્ટ્રા વસ્તુ લઈ લીધી હોય, બની ગયું હોય તો એને આપણે ડિલીટ કરવા માટે, રિકવરી માટે. ઓકે, આખું ભૂલથી બની ગયું હતું તો હવે નથી જોતું તો આપણે એને ડિલીટ મારી દઈએ આ રીતે. ઓકે, આને રિકવરી કહેવાય, અથવા તો હિસ્ટ્રી. આ બંને ટૂલ્સ એના માટે જ કામ કરે.
બટ વધુ ભાગે આ રિકવરી છે. રિકવરીમાં આપણે કદાચ કોઈ ઇમેજીસ બી લીધી હોય તો એને રિકવરી કરવી હોય તો બી એમાં એ ઓટોમેટિકલી થાય છે. ઓકે, એ આપણે સમજીશું બ્રશ ટૂલથી. અહીંયાથી જેનું છે બેકગ્રાઉન્ડ ઇરેઝર. ઓકે, તો બેકગ્રાઉન્ડમાં જે વસ્તુ આપણે કદાચ ન જોતી હોય તો બી એને આપણે ઇરેઝર કરી શકીએ, જે એક્સ્ટ્રા લીધી હોય. ઓકે, સેમ ટુ સેમ. મેજિક ઇરેઝર, જે સોરી લેયર સિલેક્ટ, અહીંયા એનું જે બેકગ્રાઉન્ડ ઇરેઝર. ઓકે, તો હું જે વસ્તુ ક્લિક કરીશ એ વસ્તુ પ્લસ ના ઓપ્શન ઉપર દેખાય છે, એ વસ્તુ ઓટોમેટિકલી અહીંયા સિલેક્ટ થઈ જશે. ઓકે, અથવા તો અહીંયા જો હું અલ્ટર દબાવું તો એક કલર લેશે અને એક કલર ડિલેટ થશે. ચાલે, આના બી બહુ જ મસ્ત સમજો. ઓકે, હું ફરી વાર આને એક મસ્ત રીતે સમજાવું. ઓકે, અહીંયા જે આપણો વ્હાઈટ છે. ઓકે, ઉપર જે મેં તમને કીધું ઇરેઝર ટૂલ. ઓકે, ઇરેઝર થી તમે સમજી ગયા ભાઈ આ રીતે ઇરેઝ થાય છે. ઓકે, નીચેનું જે છે ઇરેઝર, બેકગ્રાઉન્ડ ઇરેઝર. બેકગ્રાઉન્ડ ઇરેઝરમાં એક પ્લસ ની ઓપ્શન આપે છે. ઓકે, પ્લસ થી શું થાય, અલ્ટર આપણે દબાઈએ ને તો એક આપણું આઈ ડ્રોપ આવે. આઈ ડ્રોપ થી જે કલર સિલેક્શન થાય, ધારો કે અહીંયા વચ્ચે ટી શર્ટ નો કલર કેવો છે, વ્હાઈટ છે, તો વ્હાઈટ કલર ચૂઝ કરી લેજો. ઓકે, હવે અહીંયા તમે એને આપો ને તો એ વ્હાઈટ કલર જે છે એ ડિલેટ થશે. ઓકે, ત્યાં આપણે સિંગલ સિંગલ એકવાર ક્લિક આપવાની, જ્યાં વ્હાઈટ કલર હોય ને ત્યાં આપણી આ જે પ્લસ ની નિશાન છે એને લઈ જવાની અને એકવાર ખાલી ક્લિક આપવાનું, સિંગલ ક્લિક, એટલે એટલો ભાગે ઓટોમેટિકલી રિમૂવ કરી દે. ઓકે, આપણે ટી શર્ટ રહ્યું, આપણે આ ટી શર્ટ ઓટોમેટિકલી નવું ટી શર્ટ બની ગયું, જે બેકગ્રાઉન્ડ સહિત જ. ખ્યાલ આવે, વચ્ચેનો વ્હાઈટ ટી શર્ટ નો ભાગ કપાઈ ગયો. હવે અહીંયા તમારે કંઈક લખવું હોય તો લખીને બી આપણે એક મસ્ત અલગ જ ક્રિએટિવિટી આપી શકીએ. આ ઇરેઝર ટૂલ. ઓકે, પછી સેમ મેજિક. મેજિકમાં તો તમને ખ્યાલ છે. ઓકે, અહીંયા જે એનું છે ઓટોમેટિકલી મેજિક થાય. ઓકે, ઓટોમેટિક આપણે અહીંયા પાછું મેં કીધું કે અલ્ટર દબાઈએ કીબોર્ડમાં, અહીંયા રેડ કલર છે તો એને આપીએ તો જ્યાં જે રેડ કલર હશે એ બધા ઓટોમેટિકલી ડિલીટ કરવા મળશે. આપણે એકવાર સિંગલ સિંગલ ક્લિક આપીએ એના ઉપર. ડન. ખ્યાલ આવ્યો એવરીવન? આનાથી બી ઇરેઝર ટૂલ્સ ની મદદથી બી આપણે કહેવાય ને બહુ જ મસ્ત બને. મેં કીધું ફોટોશોપ બહુ જ મસ્ત છે અને કલા કમાલની વસ્તુ છે. એમાં આપણે ધારી એટલી વસ્તુ આપણે બનાવી શકીએ, જેવું બનાવવું હોય એવું, કઈ બી વસ્તુ, જેવી આપણે ડિઝાઇન આપણે બનાવી હોય એવી આપણે એને બનાવી શકીએ છીએ. કોઈ બી વસ્તુ, એવું નથી કે આ ન થાય, બધી વસ્તુ થાય. બટ પ્રેક્ટિસ, અને મેં કીધું કે ટૂલ્સ ની આપણે ખાસ સમજણ હોવી જોઈએ કે આ ટૂલ્સ થી અહીંયા કામ થાય છે એને આ રીતે આપણે એને વધુ ઉપયોગી આપણે. ઓકે, આપણે મેં તમને કીધું કે શરૂઆતમાં કે આપણે થોડોક ટાઈમ હમણાં ટૂલ્સમાં જ સમજીશું, કારણ કે ટૂલ્સ જ જો આના તમને પરફેક્ટલી નહીં ખ્યાલ આવે ને તો ફોટોશોપમાં ખબર જ નહીં પડે ફોટોશોપ શું ચાલે. કારણ કે મેન આનું જે કામકાજ ચાલે એ આખું ટૂલ્સ ઉપર કામકાજ ચાલે, અને લેયર્સ ઉપર. આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક તો કે ટૂલ્સ અને એક લેયર. તમે કયા ટૂલ્સ ઉપર કામ કરો છો અને કયા લેયર્સ ઉપર કામ કરો છો, આ બે વસ્તુ આપણે ખાસ જોવાની. જ્યારે બી ઇમેજ બનાવતા હોય, જ્યારે બી કોઈ બી એડિટિંગ કરતા હોય ફોટોમાં, કઈ બી કરતા હોય, લેયર શું કયું છે અને ટૂલ્સ કયું છે, આ બે વસ્તુ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ને કે આપણે કીધું ને કે મહેનત બહુ વધી જાય, બીજું કઈ ન થાય. થઈ તો જાય પણ મહેનત થોડીક વધી જાય, બાકી બીજું કઈ નહીં. ડન. ઓકે એવરીવન, ખ્યાલ આવ્યો? ન સમજાણું હોય એવું આ બંનેમાં? મેસેજ કરી દો તો બી ચાલશે. ઓકે, તો મને ખ્યાલ આવી જાય કે યસ, ડન. એવરીવન, તમને બધાને ખ્યાલ આવી ગયો. ફોટોશોપ બધામાં ઇન્સ્ટોલેશન થઈ ગયું છે કે બાકી છે? થઈ ગયું છે ને એવરીવન?
ઓકે. ઓકે, તો મેં કીધું ને કે ક્લાઉન ટૂલ ની બી થોડી પ્રેક્ટિસ કરી લેજો એટલે બહુ મજા આવે છે. પછી તો આપણે ઘણું બધું હજી બનાવવાનું છે. ક્લાઉન ટૂલ ની પ્રેક્ટિસ કરી લેજો. આગળના આપણે બે ત્રણ જે સમજ્યા છીએ એની પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, એટલે આપણે શું થાય, પ્રેક્ટિસ તમે જોડે જોડે કરતા રહેશો તમને ખ્યાલ આવતો રહેશે. ઓકે, પ્લસ રેકોર્ડિંગ વિડીયો તો તમે આપણી પાસે છે જ. જ્યારે બી નો ખ્યાલ આવતો હોય તો ચોક્કસ રેકોર્ડિંગમાં જોઈ લેવાનો. ઇનકેસ તો બી નથી ખ્યાલ આવતો, ચોક્કસ મને ફોન કરવાનો. ઓકે, એટલે આપણે પરફેક્ટલી ચાલીશું અને બધી જ વસ્તુ કમ્પ્લીટ ચાલીશું. ઓકે, હવે નેક્સ્ટ છે તો કે અહીંયા કલર છે, પેન ટૂલ છે. ઓકે, એના પછીનું છે બ્લર ટૂલ. ઓકે, આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કટિંગ વાળું છે આ બે ત્રણ. એને આઈ થિંક મારે કાલે જ રાખવા પડશે. ઓકે, પેન ટૂલ આપણે સમજી લઈએ. પેન ટૂલ શું છે? ઓકે, તો અહીંયા મેં કોઈ બી એક શેપ બનાવ્યો. ઓકે, એક રેક્ટેંગલ લઈને અહીંયા મેં એક શેપ બનાવ્યો. ઓકે, હવે આને આપણે શું કરવું છે? કલર આપવો છે. ઓકે, તો સિમ્પલી અહીંયાથી હું શું કરીશ, અહીંયા આપણી પાસે ઓપ્શન છે. ઓકે, બે કલરના, ફ્રન્ટેડ અને બેકેડ. ઓકે, આ બે કલર છે. ઓકે, ઉપર જે કલર છે અહીંયા હું સિંગલ અહીંયા ક્લિક કરીશ એટલે આ કલરનું પેલેટ ઓપન થશે. ઓકે, હવે અહીંથી ધારો કે મારે કલર રાખવો છે બ્લુ. ઓકે, આ કલર સ્કાય બ્લુ અથવા તો ડાર્ક બ્લુ. ઓકે, એક કલર અહીંયા આવી ગયો. હવે શું કરવાનું, અહીંયા આવીને પેન ટૂલ દેખાય છે, પેન બકેટ ટૂલ. ઓકે, પેન્ટ બકેટ ટૂલ, એના પર ઓકે આપીએ એટલે આપણી પાસે આ રીતે ઓપ્શન આવે. એક મિનિટ. હમ. અચ્છા, કન્વર્ટ ટુ નોર્મલ શેપ. ડન. હા, આનો કલર આપણે ચેન્જ કરીએ. એક મિનિટ. હમ. પછી ન્યૂ ફાઇલ, ક્રિએટ. ઓકે, ગાર્ડ લાઈન આપણે હટાડી દઈએ. ઓકે, અહીંયા આપણે લીધો શેપ. શેપનો જે ફિલ કલર છે. ઓકે, અહીંથી બી એને આપણે ઘટાડી શકીએ અને પ્લસ બકેટ ટૂલ ને. હા. ઓકે, અહીંથી જે આપણે સિલેક્શન કરીએ. ઓકે, અહીંયા કોઈ બી કલર આપણે લઈ લેવાનો. ઓકે, એ અમુક વાર શું થશે કે અમુક વાર તમે જ્યારે જ્યાદા લેયર્સ ઉપર કામ કર્યું હોય ને ત્યારે અમુક વાર તમારે ફાઇલ બંધ કરવી પડશે અમુક. ઓકે, એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મેં કીધું ને. ઓકે, અહીંથી આપણે કોઈ બી કલર ચૂઝ કરી લેવાનો. ઓકે, અહીં ચૂઝ થઈ ગયો. અહીંયા આપણું બકેટ ટૂલ છે. ઓકે, એના ઉપર ક્લિક કરશો એટલે સીધું જે કલર અહીંયા ઓપ્શન હશે આ સીધું જ આપણે ક્લિક કરી દેવાનું. ડાયરેક્ટલી જે બી કલર અહીંયા આપણે સિલેક્શન લીધો છે સેમ ટુ સેમ એ કલર અહીંયા આવી જશે. ઓકે, પછી એને આપણે કંટ્રોલ ટુ કરીને જે રીતે આપણે એને મૂકવો હોય એ રીતે આપણે એને મૂકી શકીએ છીએ. આ રીતે અહીંયા ઉપર બેકગ્રાઉન્ડ બનાવવું હોય તો બી આપણે બનાવી શકીએ, નીચે બનાવવું હોય તો બી બનાવી શકીએ. ઓકે, બકેટ ટૂલમાં ધારો કે અહીંયાથી આપણે પાછો કલર ચેન્જ કરવો છે. ઓકે, તો પાછો અહીંયાથી આપણે એને બીજો કલર લઈ લેવાનો. ઓકે, બકેટ ટૂલ અહીંયાથી છે. ઓકે, એને સિલેક્શન કરી લેવાનું અને એને કલર આપી દેવાનો ચેન્જ. બાકી ત્રણેયમાં ત્રણ સેમ જ છે. ઓકે, આ ગાર્ડિયન છે. ઓકે, આપણે ટ્રાન્સપરન્સી માટે આપણે મીન્સ કે ઇફેક્ટ માટે ટ્રાન્સપરન્સી જે આપણે આપીએ એના કલર ઇફેક્ટ માટે છે. ઓકે, ગાર્ડિયન ઇફેક્ટ. સીધી સીધી આપણે એક લાઈન ડ્રો કરીએ એટલે જેવો જ આપણે કલરનો શેપ આપ્યો હોય એવી જ આપણી ઇફેક્ટ
આવે છે. ઓકે, અહીંયા ગાર્ડિયન સિલેક્ટ કરું. ઓકે, અહીંયા આપણી પાસે એના ઘણા બધા બીજા બી ઓપ્શન છે. અહીંયા આપણે બે કલર આપણે એક્સ્ટ્રા મૂકી શકીએ છીએ. ઓકે, અહીંયા નીચે ધારો કે વ્હાઈટ છે. એનો હું કલર ચેન્જ કરી દઉં. ઓકે, તો એ રીતે આપણે એનો સિંગલ સિલેક્શન બી થાય ડબલ કલરમાં. ઓકે, અહીંયા આવીને આપણે ફરીવાર જે કલર છે એ ચેન્જ કરવા હોય તો આપણે એને ચેન્જ કરી શકીએ છીએ ડબલ કલરમાં. ઓકે, આનું બી આપણે પરફેક્ટલી સમજશું હજી. પછી સીધી લાઈન મૂકી જ દેવાની એટલે ડબલ કલર તમારે જેવા બી ચેન્જ કરવા હોય એવા થઈ જાય. ઓકે, ડન એવરીવન. બહુ ખાસ નથી પણ સમજી જશો. એમાં એટલું બધું કઈ ખાસ આપણે સમજવું એવું બેઝિકલી જ છે. જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ સમજી જશો. ઓકે, કલર કોમ્બિનેશન આપણે ચૂઝ કરવા માટે જ છે. હું એ સમજાવી દઈશ પરફેક્ટલી. ઓકે, ડન એવરીવન. ઓકે. ઓકે, તો કાલે પ્રેક્ટિસ કરી લેજો. ફરી વાર આપણે કાલે મળીએ કારણ કે આપણે હજી ઘણા બધા મેં તમને કીધું ને કે બ્લર ટૂલ છે, પછી એક પેન ટૂલ છે, અને એક ખાસ તો કે એના પછીનું જે આપણું છે બ્રન ટૂલ. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ મજા આવે એવું છે એમાં. ઓકે, કારણ કે એનાથી આપણે બહુ જ અલગ અલગ વસ્તુ બનાવી શકીએ છીએ. બહુ મજા આવશે એમાં. ઓકે, સમજવાની એની. ઓકે, તો એને આપણે કાલ રાખીએ કારણ કે કાલે આપણે માટે કારણ કે આમાં સમજાવવા માટે મારે થોડીક ટાઈમ જોશે. ઓકે, એટલે એને આપણે કાલે જ રાખીએ એટલે તમને બહુ વધારે ખ્યાલ આવે. ઓકે, ડન એવરીવન. એનીવન કોઈ ક્વેશ્ચન ન સમજાણું હોય એવું તો મને પૂછી શકે છે. ઓકે, ડન. ચલો, ચલો તો મળીએ કાલે. ઓકે. ઓકે, ચલો બાય. કોઈ વાંધો નહીં, રેકોર્ડિંગ હું મૂકું છું. રેકોર્ડિંગ સવારમાં જોઈ લેજો. ઓકે, રેકોર્ડિંગ હું સવારે મૂકી દઈશ એટલે જોઈ લેજો. ઓકે, ડન. ચલો.